નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો એક નવી વાર્તા સાંભળીએ. પ્રાચી એક શિક્ષિત, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસનું છોકરી હતી. તેણે જીવનમાં ક્યારેય કોઈના પર નિર્ભર રહેવાનું શીખી ન હતી. તે હંમેશા પોતાના વિચારોની સ્પષ્ટતા, સંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની પોતાની ફરજો પ્રત્યે સભાન રહેતી હતી. તેણે માત્ર પોતાની કારકિર્દી પોતાના દમ પર જ નહીં, પણ જીવનના દરેક વળાંક પર સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવાની ક્ષમતા પણ વિકસાવી. આજે પ્રાચીનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસ નિમિત્તે પ્રાચી આજે કંઈક અલગ કરવા માંગતી હતી. દર વર્ષે કંઈક ભેટો અને પાર્ટીઓની ધમાલને બદલે આ વખતે તેણીએ પોતાનો દિવસ એવા લોકો સાથે વિતાવવાનો નિર્ણય લીધો તો જેમને તેની સૌથી વધુ જરૂર હતી. વહેલી સવારે તે ફૂલો, પ્રસાદ, કેટલીક ખાવાની વસ્તુઓ અને કેટલાક ગરમ ધાબળા લઈને મંદિરે પહોંચી. શાંતિ અને ભક્તિના વાતાવરણમાં ઊભી રહીને પ્રાચીએ આંખો બંધ કરી અને શાંતિથી પ્રાર્થના કરી. પોતાના માટે નહીં, પણ શિયાળાની ઠંડી રાતોમાં ખુલ્લા આકાશ નીચે પોતાનું જીવન વિતાવવા અજાણે ચહેરાઓ માટે પ્રાર્થના પૂર્ણ કર્યા પછી તે મંદિરની બહાર આવી અને ધીમે ધીમે તે પોતાની સાથે લાવેલી વસ્તુઓનું વિતરણ કરવા લાગી. તેની આંખોમાં સંતોષ અને હોઠ પર હળવું સ્મિત હતું. એ સ્મિત જે કોઈને કંઈ આપવાની પ્રાપ્ત થાય છે. પછી અચાનક ભીડમાં ઘોંઘાટ વચ્ચે એક મધુર અવાજ તેના કાન સુધી પહોંચ્યો. જાણે કે કોલાહલને વિનંતો તે અવાજ સીમતો તેના હૃદય સુધી પહોંચી રહ્યો હતો. કોઈ ગાઈ રહ્યું હતું, પણ એ અવાજમાં ફક્ત સૂર જ ન હતો. તેમાં પીડા, અનુભવ અને જીવનને પ્રેમ કરતા આત્માનો પોકાર પણ હતો. પ્રાચી ચોંકી ગઈ અને આસપાસ જોયું કે કોણ ગાઈ રહ્યું છે. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? થોડી વારમાં તેનું ધ્યાન મંદિરની પાછળ બનેલી એક જૂની તૂટેલી ઝૂંપડી તરફ ગયું. ત્યાંથી એક મધુર અવાજ ધીમે ધીમે પવન સાથે વહેતો તેના કાન સુધી પહોંચી રહ્યો હતો. તે થોડી ક્ષણો માટે ત્યાં ઊભી રહી, મંત્રમુગ્ધ થઈ ગઈ. લોકોની વાતો, બાળકોનું હાસ્ય, બધું જ તે અવાજ સામે ઝાંખું પડી ગયું. એ અવાજમાં સરળતા હતી, પણ સાથે જ તેમાં એટલું ઊંડાણ હતું કે એ હૃદયને સ્પર્શી ગઈ. અચાનક તેના પગલા ઝૂંપડી તરફ આગળ વધ્યા, જાણે એ અવાજ તેને ખેંચી રહ્યો હોય અને તેના જન્મદિવસને નવી દિશા આપવા જઈ રહ્યો હોય. પ્રાચી ધીમે ધીમે ઝૂંપડી પાસે પહોંચી અને જોયું કે ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. કરચલીઓથી ભરેલો ચહેરો, નબળું શરીર, ધ્રુજતા હાથ, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી અને એ અવાજમાં એક એવી મીઠાશ હતી કે સમય મુશ્કેલીઓ વચ્ચેથી મધ પી ગયો હોય. પ્રાચીની આંખો ભીની થઈ ગઈ. તેણે નીચે ઝૂકીને ખૂબ જ પ્રેમથી વૃદ્ધ મહિલાના ધ્રુજતા હાથમાં ગરમ ધાબળો અને મીઠાઈનો ડબ્બો આપ્યો અને કહ્યું, દાદી, આજે મારો જન્મદિવસ છે. આ મારા તરફથી તમારા માટે એક નાનકડી ભેટ છે. વૃદ્ધ મહિલાએ પહેલા ખચકાટથી જોયું, પછી ધ્રુજતા હાથે ધાબળો અને બોક્સ પકડ્યું. તેમના હોઠ ધ્રુજતા હતા અને તેમની આંખોમાંથી આશીર્વાદ વરસવા લાગ્યા. ખુશ રહે દીકરી, ખુશ રહે. ભગવાન તને દરેક જન્મમાં આવી મમતા આપે. તેમના અવાજમાં એવી આત્મીયતા હતી જાણે કોઈએ વર્ષોની ભૂખ અને તરસને શબ્દોમાં ઉતારી દીધી હોય. પ્રાચીએ હળવા સ્મિત સાથે તેમની આંખોમાં જોયું અને ભાવુક સ્વરે કહ્યું, દાદી, તમારો અવાજ એટલો મધુર છે કે જાણે કોઈના આત્મને સ્પર્શી જાય. જ્યારે મેં મંદિરની બહાર તે અવાજ સાંભળ્યો ત્યારે હું મારી જાતને રોકી ન શકી. આ સાંભળીને વૃદ્ધ મહિલાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમના હોઠ હલ્યા અને તેમણે ધીમેથી કહ્યું, દીકરા, સમય બધું શીખવાડી દેશે. પહેલા હું પણ શોખથી ગાતી હતી, પણ હવે હું મજબૂરીથી ગાઉં છું. મારા શરીરમાં કોઈ જીવ નથી, પણ મારે મારા પાપી પેટ માટે ગાવું પડે છે.
ક્યારેક મને થોડા પૈસા મળી જાય છે, તે 2 રોટલી સહારો બની જાય છે. તેમના શબ્દોમાં કોઈ ફરિયાદ ન હતી, ફક્ત એક જ સત્ય હતું. ઠંડી જમીન પર ખુલ્લા પગે જીવવાનું સત્ય. પ્રાચીનું હૃદય દુખી થયું. તે ધીમેથી બેઠી અને વૃદ્ધ મહિલાના ધ્રુજતા હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, દાદી, ખૂબ ઠંડી છે, આ ધાબળું તમે ઓઢી લો. પ્રાચીએ ખૂબ જ પ્રેમથી વૃદ્ધ મહિલાના ખંભા પર ધાબળો મૂક્યો. કરચલીઓથી ભરેલો એ ચહેરો થોડી ક્ષણ માટે હસ્યો, જાણે કોઈએ પોતાના સ્નેહથી વર્ષોના ધ્રુજારીને હરાવી દીધી હોય. વૃદ્ધ મહિલાએ ધ્રુજતા હોઠ સાથે ફક્ત એક જ શબ્દ કહ્યો, ખુશ રહે દીકરી. પણ એ શબ્દોમાં જેટલા આશીર્વાદ હતા તે કદાચ સેંકડો પ્રાર્થનાઓમાં પણ નહીં હોય. પ્રાચીએ આંખો નીચી કરી, તેમણે પ્રણામ કર્યા અને ભારે હૃદયે પોતાના ઘરે પાછી ફરી. ઘરે પહોંચતાની સાથે જ તેની માએ રસોડામાંથી અવાજ આવ્યો, તું આવી ગઈ બેટા, આલે ગરમ ચા પી અને થોડું આરામ કર. પ્રાચીએ તેની માના હાથમાંથી ચાનો કપ લીધો અને કંઈ બોલ્યા વગર તે ફક્ત હસીને તેમની તરફ જોઈ રહી હતી, જાણે એ સ્મિતમાં બધું જ કહી દીધું હોય. માં પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને પ્રાચી ધીમે ધીમે ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા પર બેસી ગઈ. તેણે ચાનો પહેલો ઘૂંટ લીધો અને ઊંડો શ્વાસ લીધો. મંદિરમાં વિતાવેલી ક્ષણો, વૃદ્ધ મહિલાનો મધુર અવાજ અને તેમનું ધ્રુજતું સ્મિત બધું તેની આંખો સામે જડબી રહ્યું હતું. આજે ફક્ત જન્મદિવસ ન હતો, આ દિવસ હૃદયસ્પર્શી આત્મિક સંતોષથી ભરેલો હતો. તેના મનમાં એક પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે મોબાઈલની રિંગટોન વાગી અને તેનું મન તૂટી ગયું. તેનો ફોન ઉપાડ્યો. સ્ક્રીન પર સુમિત કોલિંગ ઝબકી રહ્યું હતું. કોલ રિસીવ કરતાની સાથે બીજી બાજુથી એક ખુશીથી બૂમો પાડતો અવાજ આવ્યો, હેપી બર્થડે ડિયર પ્રાચી, હું આવી રહ્યો છું. હું સાંજ સુધીમાં પહોંચી જઈશ. તું સાંજે તૈયાર રહેજે, આપણે બહાર જમશું. આટલું કહીને સુમિતે ફોન કાપી નાખ્યો. પ્રાચી થોડી વાર મોબાઈલ સ્ક્રીન તરફ જોતી રહી. પછી તેના ચહેરા પર એક લાંબુ જીવન સ્મિત ફેલાઈ ગયું. એવું સ્મિત જે કોઈના નજીકના વ્યક્તિના અવાજથી હૃદયને સ્પર્શી જાય છે. સુમિત તેનો ભાવિ જીવન સાથી છે. તેની દુનિયાનો સૌથી ખાસ વ્યક્તિ છે. સુમિત તેના માતા પિતા સાથે સુરતમાં રહે છે અને ત્યાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરે છે. જવાબદાર, પ્રેમાળ, આત્મવિશ્વાસનું અત્યંત બુદ્ધિશાળી સુમિતને જોઈને કોઈ પણ પહેલી નજરે પ્રભાવિત થઈ જાય છે. પ્રાચી કોઈની સાથે બંધાઈ જવા માંગતી ન હતી, પણ જ્યારે ભાગ્યએ તેમને ભેગા કર્યા ત્યારે તેનું હૃદય આપોઆપ ઝૂકી ગયું. તેમની મુલાકાતો કોઈ ફિલ્મી વાર્તા જેવી હતી. એક દિવસ પ્રાચી તેની બહેનપણીના લગ્નમાં ગઈ હતી. લગ્નની ધમાલ, રંગબેરંગી સાડીઓ અને સગા સંબંધીઓની ભીડ વચ્ચે સુમિતની નજર અચાનક પ્રાચી પર પડી. સુમિત પ્રાચીની બહેનપણીઓનો પિતરાઈ ભાઈ હતો. પ્રાચી એક સાદગીથી સજેલી છોકરી, જે વધારે બોલતી ન હતી પણ આંખોથી ઘણું બધું કહી દેતી હતી. ખચકાટ અને સ્મિતની એ પહેલી ઝલક કદાચ એક ક્ષણ હતી જ્યારે પ્રાચીએ સુમિતના હૃદયમાં કાયમી સ્નાન બનાવ્યું હતું. તે પછી વાતચીત વધતી ગઈ, મુલાકાતો થતી ગઈ અને દરેક મુલાકાત પછી સુમિતને પ્રાચીની સરળતા, તેની વાતો, તેની અનુભવવાની રીત બધું બીજાઓથી અલગ લાગ્યું. બીજી બાજુ પ્રાચીને સુમિતની ગંભીરતા, તેની નમ્રતા અને તેના વિચારોમાં છુપાયેલી પરિપક્વતા બહુ ગમી. હૃદયની આ નિકટતા ધીમે ધીમે સંબંધમાં ફેરવાઈ ગઈ. હવે જ્યારે તેમના લગ્નને ફક્ત 6 મહિના બાકી હતા ત્યારે દરેક દિવસ નવા ઉત્સાહ, નવા સપના અને નવી તૈયારીઓથી ભરેલો હતો. પ્રાચીએ ચાનો છેલ્લો ઘૂંટડો પી લીધો
અને સુમિતના ફોન પછી પણ તેનું મન બીજે ક્યાંક હતું. તેનું મન વાર મંદિરની પાછળ બેઠેલી પહેલી વૃદ્ધ સ્ત્રી તરફ જતું હતું. એ કરચલી વાળો ચહેરો, ધ્રુજતો અવાજ અને એમની આંખોમાં છુપાયેલી થાકેલી આશાઓ વાર એની આંખો સામે દેખાઈ રહી હતી. તેને વાર દાદીની વાંકી પીઠ અને ઠંડીમાં ધ્રુજતા શરીરને યાદ કેમ આવી રહી હતી? શું એનું કારણ એ હતું કે આજે પહેલી વાર તેણે જીવનની વાસ્તવિકતાને આટલી નજીકથી જોઈ હતી? પ્રાચીને સમજાઈ રહ્યું હતું કે પ્રેમ ફક્ત વ્યક્તિથી નથી થતું, તે લાગણી સાથે જોડાય છે. તે લાગણી જે આજે તે વૃદ્ધ મહિલાના ધ્રુજતા સ્પર્શી તેનામાં જાગૃત થઈ હતી. સાંજ પડી રહી હતી અને હવામાં થોડી ઠંડક ઓગળી ગઈ હતી. સુમિત આવતાની સાથે જ પ્રાચીએ સ્મિત સાથે દરવાજો ખોલ્યો. તેની આંખોમાં એ જ પરિચિત ચમક હતી. પ્રાચી ઝડપથી તૈયાર થઈ અને સુમિત સાથે બહાર નીકળી ગઈ. ગાડીની બારીમાંથી આવતો ઠંડો પવન તેના વાળને સ્પર્શી રહ્યો હતો અને શહેરની રોશની ઉત્સવની જેમ ચમકી રહી હતી. ડિનર ટેબલ પર બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. જૂની યાદો, આગામી લગ્નની તૈયારીઓ, હાસ્યના નાના ક્ષણો. પણ આજે પ્રાચીની વાતોમાં બીજા કોઈનું નામ પણ વારવાર આવી રહ્યું હતું. દાદી, તું જાણે છે? સુમિત પ્રાચીને શ્વાસ લેતા કહ્યું. તેમનો અવાજ એટલો મધુર છે કે પહેલી વાર સાંભળતા જ મારા હૃદયને સ્પર્શી ગયો. પણ તેમના ચહેરા પર એક વિચિત્ર પીડા છે, જાણે તેવું ઘણું બધું કહેવા માંગે છે પણ સાંભળવા માટે કોઈ નથી. સુમિતે પ્રાચીની આંખોમાં કંઈક જોયું. તે ફક્ત સહાનુભૂતિ ન હતી, તે આત્મામાંથી ઉદ્ભવતી લાગણી હતી. ચાલ ત્યારે મળી આવીએ, તેમને સુમિતે હસતા હસતા કહ્યું. ખાવાનું ખાધા પછી બંને દાદી માટે થોડું ખાવાનું પેક કર્યું અને બંને દાદીને મળવા નીકળ્યા. જ્યારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે એકદમ અંધારું થઈ ગયું હતું. ઝૂંપડીમાં એક ઝાંખી મીણબત્તીનો પ્રકાશ હતો જે ઓલવાતા દીવાની જેમ ટમટમતો હતો. પ્રાચીએ ધીમે ધીમે ઝૂંપડીનો પડદો હટાવ્યો અને બૂમ પાડી, દાદી, દાદી! અંદર પડેલી વૃદ્ધ સ્ત્રીએ ખૂબ જ મુશ્કેલીથી આંખો ખોલી અને પ્રાચી તરફ જોયું. તેમની આંખોની ભાષા એવી હતી, થાકેલી, નિરાશ, પણ તેમાં એક પ્રકારનો આત્મીયતાનો ભાવ હતો. દાદી, તમે કંઈ ખાધું છે? તમારી તબિયત તો સારી છે ને? હું ખાવાની લાવું છું, ખાઈ લો, પ્રાચીએ ઘૂંટણીએ બેસતા કહ્યું. વૃદ્ધ મહિલાએ ધ્રુજતા હાથે લંબાવ્યા. પછી પ્રાચીએ તેમનો હાથ પકડતા જ તે ચોંકી ગઈ. અરે દાદી, તમને તો ખૂબ જ તાવ છે. તેનું હૃદય ડૂબી ગયું. તે ચિંતાતુરથી સુમિત તરફ ફરી. આપણે તેમને હોસ્પિટલ લઈ જઈએ. સુમિત પણ દાદીની હાલત એટલી નાજુક હતી કે ચાલવું પણ મુશ્કેલ હતું. સુમિત તરત જ કારમાંથી ફર્સ્ટ એડ બોક્સ લાવ્યું. તેમાંથી તાવની દવા કાઢી અને પ્રાચીને આપી. પ્રાચીએ પ્રેમથી તેમને થોડા કોળિયા ખવડાવ્યા. પછી તેમને દવા આપી અને તેના દુપટ્ટાને ઓસુકું બનાવીને તેમને સુવડાવી દીધા. તેને દાદીના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો, જાણે કોઈ દીકરી તેની માને સુવડાવી રહી હોય. ઝૂંપડીમાંથી બહાર નીકળતી વખતે પ્રાચીની આંખો ભીની હતી અને સુમિતનું મૌન ઘણું બધું કહી રહ્યું હતું. બંને રસ્તા પર મૌન રહ્યા. પ્રાચીને ઘરે છોડીને સુમિત ઘરે પાછો ફર્યો. બીજા દિવસે ઓફિસથી પાછા ફરતી વખતે પ્રાચીની નજર ફરીથી એ જ દિશામાં મંદિર તરફ ગઈ. તેના મને કહ્યું, મારે જવું જ પડશે અને કોઈ પણ વિલંબ કર્યા વિના. તેણે સ્કૂટરનું હેન્ડલ મંદિર તરફ ફેરવ્યું. ઝૂંપડી પાસે પહોંચતાની સાથે તેણે હળવા સ્મિત સાથે બૂમ પાડી, દાદી, હવે કેવું લાગે છે? અંદરથી કોઈ જવાબ ન આવ્યો, પણ જ્યારે તેણે પડદો હટાવ્યો ત્યારે તેણે જોયું કે દાદી ઊભા થઈને બેઠા હતા. કાલે રાત્રે દેખાતા થાક હવે તેમની આંખોમાં રહ્યો ન હતો. તેમનો ચહેરો થોડો હળવો લાગતો હતો. કદાચ તે દવાની અસર હતી અથવા કદાચ કોઈ નિકટતાનો મલમ હતો.
દાદી, શું તમારું કોઈ નથી? કોઈ ઘર, કોઈ બાળક, કોઈ તો હશે ને? પ્રાચીના મનમાં જિજ્ઞાસા નહીં, પણ ચિંતા અને આત્મીયતા દેખાતી હતી. વૃદ્ધ સ્ત્રી લાંબા સમય સુધી પ્રાચી તરફ જોઈ રહી. પછી તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. બેટા, તું મારી આટલી ચિંતા કેમ કરે છે? મારા પોતાના મને ઘરે ભટકવા માટે છોડી ગયા છે. જે ઉંમરે મને સહારાની જરૂર હોય છે, તે ઉંમર બધાએ મારાથી પીઠ ફેરવી લીધી. પણ તું અજાણી છે, છતાં રોજ મારી સંભાળ રાખે છે. કેમ? પ્રાચી પાસે કોઈ જવાબ ન હતો. ફક્ત એ હળવું સ્મિત અને ભીની આંખો. તે નજીક આવીને દાદીનો હાથ પકડે છે, કારણ કે દાદી ક્યારેક સંબંધો લોહીથી નહીં પણ હૃદયથી બને છે. તે સાંજે તે ઝૂંપડીમાં કોઈ ઉજાણી ન હતી, મીઠાઈ ન હતી, કોઈ લાઈટો ન હતી, પણ એક સંબંધ હતો, મા અને પુત્રી જેવો, જે માનવતાના પાયા પર ઊભો હતો. પ્રાચીને દાદીને પોતાની સાથે ઘરે લઈ જવાની તીવ્ર ઈચ્છા હતી. તે ઈચ્છતી હતી કે દાદી ફરી ક્યારેય એકલા ના રહે. તેઓ ક્યારેય ફરી ઝૂંપડીના ઠંડા ફ્લોર પર ન ઊંઘે. મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં ફરી ક્યારેય પોતાની થાકેલી આંખો બંધ ન કરે. પણ સાથે જ તેના મનમાં એક ઊંડો ડર પણ હતો. તેને એ સમાજનો ડર હતો, જે પોતાની રીતભાત અને ખોટી પ્રતિષ્ઠા પાછળ માનવતાને કચડી નાખે છે. જેમને એ નબળાઈ લાગે છે કે કોઈ છોકરી કોઈ વૃદ્ધ વ્યક્તિને મદદ કરી રહી છે, અને જેમની જીભ કંઈ પણ જાણ્યા કે સમજ્યા વિના આરોપો મૂકવામાં એક ક્ષણ પણ બગાડતી નથી. પ્રાચીએ અનિચ્છાએ દાદીને કહ્યું, દાદી, જો તમે કહો તો હું તમને એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં તમારી ઉંમરના બીજા લોકો રહે હોય છે, તમારા જેવા જીવન સાથે સંઘર્ષ કરતા લોકો. ત્યાં બધા એકબીજાનો સહારો બની જાય છે. દાદીએ તેની વાત ધ્યાનથી સાંભળી. તેઓ થોડી વાર મૌન રહ્યા, પછી હસ્યા. હું અહીં ઠીક છું બેટા, તું મારા કારણે કેમ હેરાન થાય છે? હવે મારી પાસે ફક્ત થોડાક દિવસો બાકી છે, તે આમ જ પસાર થઈ જશે. પ્રાચી થોડી વાર ચૂપ રહી, પછી ધીમેથી કહ્યું, દાદી, જો તમને ત્યાં સારું ન લાગે તો હું તમને અહીં છોડી દઈશ. ત્યાં જઈને જાતે એક વાર જોઈ લો. તેની વિનંતી પર દાદી તેની સાથે જવા માટે સંમત થઈ ગયા. જ્યારે પ્રાચી દાદીને શહેરના એક સુંદર વૃદ્ધાશ્રમમાં લઈ ગઈ, ત્યારે ત્યાંની સ્વસ્થ જગ્યા, હસતા વૃદ્ધોના ચહેરા અને ત્યાંની શાંતિએ દાદીના ચહેરા પર પણ શાંતિ લાવી દીધી. સ્ટાફે તેમનું પ્રેમથી સ્વાગત કર્યું, અને જ્યારે અન્ય વૃદ્ધ મહિલાઓએ દાદીને ગળે લગાવ્યા, ત્યારે એવું લાગ્યું કે જાણે તેઓ પહેલીવાર પોતાના લોકો વચ્ચે પાછા ફર્યા હોય. પ્રાચીએ વૃદ્ધાશ્રમની ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને દાદીને ત્યાં છોડીને ઘરે જવા નીકળી. પણ હવે પ્રાચીના જીવનમાં એક પણ દિવસ એવો ગયો નહીં જ્યારે તે વૃદ્ધાશ્રમ ન ગઈ હોય. ઓફિસથી પાછા ફરતી વખતે પ્રાચી ગમે તેટલી થાકી જાય હોય, તેનું સ્કૂટર આપોઆપ વૃદ્ધાશ્રમ તરફ વળતું, જાણે તેનું હૃદય તેને વૃદ્ધાશ્રમ તરફ ખેંચી રહી હોય. દાદી અને પ્રાચી વચ્ચે હવે કોઈ ઔપચારિકતા બાકી ન હતી, ફક્ત નિકટતા, અને તેમની વચ્ચે એક અસ્થિર અને મજબૂત બંધન હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. હવે પ્રાચીના લગ્નની તારીખ પણ નજીક આવી રહી હતી. ઘરે તૈયારીઓ પૂરો જોરથી ચાલી રહી હતી. કપડાં, ઘરેલા, આમંત્રણ પત્રિકાઓ, બધું જ ચાલી રહ્યું હતું. એક સાંજે તે વૃદ્ધાશ્રમમાં ગઈ અને દાદીની બાજુમાં બેઠી તેમનો હાથ પકડીને કહ્યું, દાદી, મારા લગ્ન આવતા મહિને છે, શું તમે મારા લગ્નમાં આવશો? આ સાંભળીને દાદી થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમની વૃદ્ધ આંખોમાં થોડી હિલચાલ થઈ. પછી તેમણે હસીને કહ્યું, દીકરા, જો તું મને આમંત્રણ આપે તો હું કેવી રીતે ન આવું? તું મારા માટે દીકરી જેવી નથી, તું મારી દીકરી છે.
અને જો કોઈ માં પોતાની દીકરીના લગ્નમાં નહીં આવે તો કોણ આવશે? આ સાંભળીને પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ નીચે ઝૂકીને દાદીના હાથમાં ચુંબન કર્યું. દાદી પણ તેણીને ઘણા આશીર્વાદ આપ્યા. પછી પ્રાચી આગ્રહ કર્યું, અને હા, તમે એકલા નહીં, તમારા બધા મિત્રોએ મારા લગ્નમાં આવવાનું છે અને નાચવાનું પણ છે. આટલું કહીને બંને જોરથી હસવા લાગ્યા. ધીમે ધીમે લગ્નનો દિવસ આવ્યો. ચારેય બાજુ પ્રકાશ હતો. લગ્નની ધમાલ જોશમાં હતી. ઘર રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારેલું હતું. દરેક ખૂણો આનંદ અને ઉલ્લાસથી ભરેલો હતો. પ્રાચી તેની બહેનપણીઓ વચ્ચે લાલ સાડી પહેરીને બેઠી હતી, પણ તેની નજર વારવાર દરવાજા તરફ જતી હતી. દાદી આવ્યા કે નહીં? આ દરમિયાન જ્યારે સફેદ સાડી પહેરેલા દાદી હળવા સ્મિત અને પ્રમાણિક આંખો સાથે મંડપ તરફ વધ્યા, ત્યારે બધાની નજર એક ક્ષણ માટે તેમના પર સ્થિર થઈ ગઈ. પ્રાચી એ તેમનો હાથ પકડીને તેના માતા પિતા પાસે લઈ ગઈ. તેની આંખોમાં ચમક અને હૃદયમાં ગર્વ સાથે તેણે કહ્યું, મમ્મી પપ્પા, આ એ જ દાદી છે જેના વિશે હું વારવાર વાત કરતી હતી, જેમનો અવાજ મધુર અને હૃદય પ્રેમથી ભરેલું છે. પ્રાચીની માએ દાદી તરફ જોયું. એ ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ દરેક પંક્તિ જીવનની ઊંડાઈને પકડી રાખતી હતી. તેવું લાગતું હતું બધું એક ક્ષણ માટે થાંભી ગયું. પ્રાચીની માં તેમના પગે લાગ્યા અને આશીર્વાદ લીધા. ત્યારે દાદીએ હાથ જોડીને સંકોચી કહ્યું, બેટા, તારી દીકરીએ મને આપેલો પ્રેમ હું ક્યારેય નથી ભૂલી શકતી. તે મારા બાળક કરતા પણ વધારે છે. પ્રાચીના પિતાએ બેની આંખો સાથે માથું હલાવ્યું, જાણે તે પોતાની જાતને કહી રહ્યા હોય, મેં મારી દીકરીને યોગ્ય સંસ્કારો આપ્યા અને આજે તે મારા દરેક મૂલ્યોને તેના કાર્યો દ્વારા જીવી રહી છે. પછી તેઓ દાદી પાસે આવ્યા અને કહ્યું, અમારી દીકરી સાથેનો તમારો સંબંધ હવે આપણા બધા વચ્ચેનો સંબંધ બની ગયો છે. તમને મળીને આનંદ થયો. પ્રાચીએ મને તમારા વિશે ઘણું કહ્યું હતું, પણ આજે જ્યારે મેં તમને મારી સામે જોયા ત્યારે મને લાગ્યું કે ખરેખર મારી દીકરીને એક દેવદૂત મળી ગયો છે. ત્યારે દાદીએ થોડા ખચકાટ સાથે કહ્યું, દીકરા, હું તો ફક્ત એક વૃદ્ધ સ્ત્રી છું જેના પોતાના બાળકોએ પણ તેનું ભલું પૂછ્યું નહીં. પ્રાચીએ એવી વ્યક્તિને જે સ્નેહ આપ્યો. મને એવું લાગ્યું કે જાણે મારો ખોવાયેલી દુનિયા પાછી આવી ગઈ હોય. આ સાંભળીને પ્રાચીના પિતા રડવા લાગ્યા અને હાથ જોડીને કહ્યું, ના માજી, હવેથી તમે એકલા નથી. પ્રાચીના દાદા દાદી ઘણા સમય પહેલા ગુજરી ગયા હતા. આજે એવું લાગે છે કે ભગવાને મારી માને મને પાછી આપી દીધી છે. પછી એક અવાજ આવ્યો, જાન આવી ગઈ. ઘરનો આનંદ અચાનક વધી ગયો. પ્રાચીની માએ તારા દાદીને માળા આપીને કહ્યું, ચાલ માજી, જાનનું સ્વાગત કરીએ. પ્રાચીની માએ અને દાદી બંને જાનનું સ્વાગત કરવા દરવાજા પર ઊભા હતા. સુમિત વરરાજાની ગાડીમાંથી બહાર નીકળતાની સાથે તેના માતા પિતા પણ તેની પાછળ બહાર આવ્યા. પ્રાચીની માએ ગૌરવપૂર્ણ સ્મિત સાથે પુત્રીના સાસુ સસરા તરફ જોઈને કહ્યું, આવો, આમને મળો. આ પ્રાચીની દાદી છે, તે પણ આશીર્વાદ આપવા આવ્યા છે. પણ જેવી દાદીની નજર સામે ઉભેલા પ્રાચીના સાસુ સસરા તરફ પડી કે તરત જ એવું લાગ્યું કે સમય એક ક્ષણ માટે થંભી ગયો, જાણે તેના પગ જમીન સાથે જડાઈ ગયા હોય. દાદીનો ચહેરો ભાવીન થઈ ગયો, આંખો પહોળી થઈ ગઈ, હોઠ ધ્રુજતા હતા. આ દાદીના હાથમાંથી ફૂલોની માળા પડી ગઈ. એક ક્ષણમાં તેમની આંખો ભીની થઈ ગઈ અને કોઈ કંઈક સમજે તે પહેલા દાદી જમીન પર પડી ગયા. ચારેય બાજુ અરાજકતા હતી. દાદી પ્રાચી દોડતી આવી. સુમિત પણ શબ્દ થઈ ગયો. દાદીને અંદર લાવવામાં આવ્યા. થોડી વાર પછી દાદીની આંખો હલવા લાગી.
તેમના પોંચા સહિત ધ્રુજારી સાથે ખુલી ગયા. તેમની ઝાંકી દ્રષ્ટિ સામે પહેલો ચહેરો પ્રાચીનો દેખાયો. પછી નજર ફરી અને તેમની સામે જયશ્રીબેન ઊભા હતા, જે તેમની પુત્ર વધુ હતી, જે પ્રાચીની ભાવિ સાસુ હતી, જેના શબ્દો એક દિવસ તેમના હૃદયને વીંધી ગયા હતા. અને બાજુમાં ઊભા હતા રમેશભાઈ, જે પ્રાચીના સસરા હતા, જેમના મૌનથી વર્ષો પહેલા તેમની દુનિયા છીનવાઈ ગઈ હતી. અહીં પ્રાચીની આંખો ચિંતાથી ભરાઈ ગઈ. દાદી, તમને શું થયું? તમે બેહોશ થઈ ગયા હતા. શું તમે તેમને ઓળખો છો? દાદીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમને રમેશભાઈ તરફ જોયું અને કહ્યું, હા દીકરા, ઓળખું છું. તે મારો દીકરો છે. અને તેની બાજુમાં ઊભેલી સ્ત્રી મારી વહુ છે. એવું લાગતું હતું કે આખી પૃથ્વી એક ક્ષણ માટે થંભી ગઈ. અત્યાર સુધી જેટલો ઉત્સાહ હતો, હવે એટલી જ સાદગી હતી. ત્યારે રમેશભાઈ દાદી તરફ દોડ્યા અને તેમની સાથે તેમની પુત્રવધુ જયશ્રીબેન પણ. માજી, અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા, અને તમે અહીંયા અમારાથી જે ભૂલ થઈ ગઈ હતી, બાળકો ગણીને માફ કરી દો. આટલું કહીને બંને દાદીના પગે પડી ગયા. ત્યારે દાદીએ ધ્રુજતા અવાજે કહ્યું, તમે જ મને એક રાત્રે દરવાજાની બહાર કાઢી મૂકી હતી, ભૂખી તરસી, કોઈ સહારા વગર. તમારી માં ફક્ત એટલા માટે કે હું બીમાર હતી. હું તમારા જીવનમાં બોજ બની ગઈ હતી. આજ સુધી કોઈએ મારા હાલ વિશે પૂછ્યું નહીં, અને આજે ભગવાને મને એવી જગ્યાએ પહોંચાડી દીધી જ્યાં તમારી વહુએ મને દાદી બનાવી દીધી છે. કહેતા કહેતા દાદીનું ગળું સુકાઈ રહ્યું હતું. પ્રાચી આંખો સ્થિર કરીને સુમિત, દાદી અને રમેશભાઈ જયશ્રીબેન તરફ જોઈ રહી હતી. બીજી તરફ જયશ્રીબેન પોતાની પુત્રવધુ સામે પોતાને શ્રેષ્ઠ, બુદ્ધિશાળી અને સંસ્કારી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આજે પહેલીવાર તેઓ સંપૂર્ણપણે ખુલ્લા પડી ગયા હતા. પ્રાચીની આંખોમાં છુપાયેલા પ્રશ્નોની આગ તેમને અંદરથી બાળી રહી હતી. જયશ્રીબેનના મનમાં ભય, શરમ અને પસ્તાવો ઉભરાઈ આવ્યો. તેમણે નીચે ઝૂકીને દાદીના પગ પકડી લીધા અને રડી રડી પડ્યા, માજી, માજી, અમને માફ કરી દો. અમે તમને બધે શોધ્યા. જ્યારે તમે અમને ન મળ્યા ત્યારે અમે સમજ્યા. માફ કરી દો, એકવાર માફ કરી દો માજી. દાદીની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, ફક્ત ઊંડાણ હતું. ત્યાં પીડા, સ્નેહ અને વર્ષોની રાહ સમાયેલી હતી. દાદી કંઈ બોલ્યા નહીં. સુમિત એક ખૂણામાં ઊભો હતો. તેની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. આ બધું જોઈને તે ચોંકી ગયો. તે વિચારી રહ્યો હતો, જે દાદીના આલરડાઓથી બાળપણમાં વંચિત રહ્યો, તે અમારામાંથી થોડા ડગલા દૂર હતા. સુમિતના મનમાં કંઈક તૂટ્યું. તે ધીમે ધીમે તેની માં જયશ્રીબેન અને પિતા રમેશભાઈ તરફ આગળ વધ્યો. તેના ચહેરા પર લાગણીઓની ઉથલપાથલ હતી. ગુસ્સો, પીડા, દુઃખ અને અપમાન બધું એક સાથે હતું. માં, પિતાજી, કેમ? તેનો અવાજ ભીનો થઈ ગયો હતો, પણ તેમાં એક તીવ્ર પીડા છુપાયેલી હતી. તમે આવું કેમ કર્યું? તમે મારા બાળપણને દાદીના પ્રેમથી વંચિત કેમ રાખ્યું, જે કદાચ આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે? આ સાંભળીને જયશ્રીબેનની આંખો નીચે ઝૂકી ગઈ. તેઓ ધ્રુજી રહ્યા હતા. રમેશભાઈની આંખોમાં અપરાધનો ભાવ ઊંડો સમુદ્ર હતો, પણ સુમિત અટક્યો નહીં. માં, તમે મને ખોટું કહ્યું કે દાદી ભગવાનના ઘરે જતા રહ્યા છે. તમે એ જ કહ્યું હતું, ખરું ને? કેટલી માસુમિયતથી હું તેમના ફોટા સામે દીવો પ્રગટાવતો રહ્યો, અને ત્યાં તેઓ ભૂખ્યા, લાચાર, એકલા શેરીઓમાં પોતાના જીવનના શ્વાસ ગણી રહ્યા હતા. શા માટે? માં, શા માટે? પિતાજી, હવે સુમિતની આંખોમાં આંસુ ન હતા, પણ તોફાન હતા. શું તેમનો ગુનો એટલો મોટો હતો કે તેઓ એક મા તરીકે તેમના દીકરા પાસેથી આવી અપેક્ષા રાખતા હતા? શું તમે બંને એકવાર પણ વિચાર્યું કે તમે મારા બાળપણમાંથી
શું છીનવી લીધું છે. જયશ્રીબેન રડી રહ્યા હતા. તેમણે ધ્રુજતા હાથે સુમિતના ખંભાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ સુમિત એક ડગલું પાછળ હટી ગયો. માં, તમે એક સંબંધનો નાશ કર્યો. તમે મને મારા મૂળથી કાપી નાખ્યો છે. જે દાદીની વાર્તાઓમાં હું મારા બાળપણને શોધતો રહ્યો, તેઓ આજે મારી સામે છે, તૂટેલા થાકેલા પણ જીવન. જયશ્રીબેન હવે રડી રહ્યા હતા. દીકરા, એમ ભૂલ હતી, બહુ મોટી ભૂલ. જયશ્રીબેન હવે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. દીકરા, એ ભૂલ હતી, બહુ મોટી ભૂલ હતી. એ સમયે અમે અમારા અહંકારના કારણે એ ભૂલ કરી હતી, પણ જ્યારે અમને અમારી ભૂલનો અહેસાસ થયો ત્યારે અમે તેમને શોધ્યા, પણ કદાચ બહુ મોડું થઈ ગયું હતું. ત્યારે રમેશભાઈએ તૂટેલા અવાજમાં કહ્યું, અમને શરમ આવે છે સુમિત, અમને ખૂબ શરમ આવે છે. સુમિત બસ બેસી ગયો. તેણે પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. તેની અંદર એક તોફાન મચી ગયું. તે દાદીનો હાથ પકડીને ચોટથી રડવા લાગ્યો. દાદીમાં, મને માફ કરો. સુમિતનો અવાજ તૂટેલો હતો. જ્યારે દાદીએ સુમિતના માથા પર પોતાના ધ્રુજતા હાથ મૂક્યા ત્યારે એવું લાગ્યું કે જાણે બધો સમય પાછો આવી ગયો હોય. આલરડાની રાતો, તે કૃષ્ણનું બાળપણમાં અને તે બરબાદ માતૃત્વ. દાદીએ સુમિતના વાળ પર હાથ ફેરવ્યો અને ધીમા ધ્રુજતા અને ભાવ કવચમાં કહ્યું, તારો વાંક ન હતો સુમિત. તે સમયે તું ફક્ત 11 વર્ષનો માસૂમ બાળક હતો, પણ જ્યારે તું મને પહેલી વાર મંદિર પાસે મળ્યો ત્યારે એક ક્ષણ માટે મારા હૃદયે કહ્યું, જો આ તારું સુમિત છે, તારો પોતાનો લોહી, તારો પૌત્ર. પણ બીજી ક્ષણે મારું હૃદય ડરી ગયું. ક્યાંક ફરીથી એ અપમાન સહન ન કરવું પડે, ક્યાંક ફરીથી મને અવગણવામાં ન આવે. હું નહોતી ઈચ્છતી કે તું મને ઓળખવાનો ઇનકાર કરી દે, એટલે ચૂપ રહી. આ સાંભળીને સુમિતની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેની પાસે કોઈ શબ્દો ન હતા. તે દાદીનો હાથ પકડીને રડવા લાગ્યો. દાદી. તેના હોઠમાંથી ફક્ત આ એક જ શબ્દ નીકળ્યો, પણ એક શબ્દમાં પ્રેમ, પીડા અને ભાવનાનો જતા કદાચ વર્ષોનું અંતર ઓગાળી દેવા માટે પૂરતો હતો. પ્રાચી એક બાજુ ઊભી રહીને આ દ્રશ્ય જોઈ રહી હતી. સુમિતની આંખો હજુ પણ ભીની હતી. તે ધીમે ધીમે પ્રાચી પાસે આવ્યો. પ્રાચીની આંખો હજુ પણ મૂંઝવણ, પીડા અને લાગણીઓથી ભરેલી હતી. તે શાંતિથી ઊભી હતી. તેની આંખો જમીન પર હતી, જાણે શબ્દો પહેલા લાગણીઓ બોલતી હોય. સુમિતે ખૂબ જ ધીમા અને ભાવ કવચમાં કહ્યું, પ્રાચી, મને ખબર છે તારા મનમાં ઘણા પ્રશ્નો હશે, ઘણી મૂંઝવણો હશે, કદાચ ખૂબ નારાજગી પણ. આજે જે કંઈ થયું તે કોઈની કલ્પના બહાર છે. તારી પીડા, તારી ખચખટાટ હું બધું સમજી શકું છું. તે એક ક્ષણ માટે થંભ્યો અને ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના દિલ પરથી કોઈ બોજ દૂર કરી રહ્યો હોય. એટલે જ હું હમણાં એટલું જ કહીશ, હવે તારો નિર્ણય જે પણ હશે હું તેને સ્વીકારીશ. જો તું ઈચ્છે કે આ લગ્ન ન થાય તો તે નહીં થાય. હું તારા પર કોઈ દબાણ નહીં કરું. તું જે પણ નિર્ણય લેશે હું તારી સાથે રહીશ, કારણ કે મારો પ્રેમ શરતો પર આધાર નથી રાખતો. પ્રાચી. તેનો અવાજ ધ્રુજતો હતો. તેણે પ્રાચી સામે હાથ જોડી દીધા, ફક્ત ક્ષમા માટે નહીં, પણ એક નિર્દોષ વિશ્વાસ માટે. પ્રાચી સ્તનબંધ ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં એક તોફાન ચાલી રહ્યું હતું. ફરજ, પ્રેમ, સંબંધો અને ન્યાય વચ્ચે પ્રાચી ચૂપ હતી. તેનો ચહેરો શાંત હતો, પણ તેની આંખોમાં ઊંડાણ હતું. જાણે મનમાં એક તોફાન હવે બંધ થવાનું હતું. નજીકમાં પલંગ પર બેઠેલા દાદી પ્રાચીની મૂંઝાયેલી આંખો તરફ જોઈ રહ્યા હતા અને પછી ધ્રુજતા અવાજે બોલ્યા, દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું. વીતેલો સમય પાછો નથી આવતો. પોતાને કોસવાથી કે મારા માટે
બદલો લેવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય અને હું ક્યારેય નહીં ઈચ્છું કે તું મારા કારણે તારા જીવનનો સૌથી મોટો નિર્ણયને રદ કરી દે. આ હું ક્યારેય નહીં ઈચ્છું. મારું શું છે? આજે છું, કાલે નથી. આટલું કહીને દાદીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, પણ તેમના શબ્દો અપાર પ્રેમ અને બલિદાનથી ભરેલા હતા. પ્રાચીએ દાદીના હાથને એવી રીતે પકડી રાખ્યો જાણે તે તૂટેલા સંબંધને ફરીથી જોડતી હોય. પછી તે ધીમે ધીમે ઊભી થઈ, બધાની વચ્ચે ઊભી રહી અને સુમિત તરફ જોઈને બોલી, સુમિત, હું તારી સાથે લગ્ન કરીશ, પણ મારી એક શરત છે. મારા ગૃહ પ્રવેશની સાથે દાદીનો ગૃહ પ્રવેશ પણ થશે. હવે તેઓ ફક્ત મારી જવાબદારી નહીં પણ બધાની જવાબદારી હશે. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ, જાણે આ શબ્દો દરેક હૃદયને સ્પર્શી ગયા હોય. પછી અચાનક પાછળથી અવાજ આવ્યો, હા દીકરા, હા. આ અવાજ રમેશભાઈનો હતો, સુમિતના પિતા, જેમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા અને તેમના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેમની સાથે ઉભેલા જયશ્રીબેન પણ આગળ વધ્યા અને બોલ્યા, હવે અમે અમારી માને હંમેશા અમારી સાથે રાખીશું. અમે ઘણું ગુમાવ્યું છે, પણ હવે અમે તેમને નહીં જવા દઈએ. વાતાવરણ ભીનું થઈ ગયું, જ્યાં ભૂલોનો ભાર આંસુઓમાં ખોવાઈ ગયો હતો અને હૃદયની હૂંફથી સંબંધોની ગાંઠ ખોલી રહી હતી. દાદીની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા, પણ આ વખતે એ આંસુ પીડાના નહીં પણ નિકટતાથી પાછી આવવાના આનંદના હતા. લગ્નની વિધિઓ બધી જ રીતે રિવાજો સાથે પૂર્ણ થઈ ગઈ. લાલ પોશાક પહેરેલી પ્રાચી સુમિત સાથે નવા જીવનના ઉંમરે ઊભી હતી, પણ આજના લગ્ન ફક્ત એક યુગલનો ઉત્સવ ન હતો, પણ 3 પેઢીઓના તૂટેલા હૃદયોને છોડાવવાનો ઉત્સવ બની ગયો હતો. દરવાજા પર એક રંગોળી બનાવવામાં આવી હતી, જેની વચ્ચે એક દીવો સળગી રહ્યો હતો અને દરવાજા પાસે ચોખાથી સ્વાગત લખેલું હતું. માં જયશ્રીબેન અને પિતા રમેશભાઈ ફૂલોની થાળી લઈને ઊભા હતા, પણ આ વખતે તેમની પાછળ ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રાચી ઘરમાં પ્રવેશતા પહેલા એક ડગલું પાછળ હટી ગઈ. તે દાદી પાસે ગઈ, તેમનો હાથ પકડીને હળવા સ્મિત સાથે બોલી, દાદી, આજે ફક્ત હું જ નહીં પરંતુ તમે પણ ઘરે પાછા ફરી રહ્યા છો. તમે ઘરમાં પહેલા પ્રવેશ કરશો અને હું તમારી સાથે કદમથી કદમ ચાલીશ. દાદીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જે ઘરમાં તેમને અપમાન અને તિરસ્કાર સાથે કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યાં આજે તેમનું ફૂલો અને આદરથી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. દાદી ધ્રુજતા પગલાઓ સાથે ઉંમરો ઓળંગી ગયા, પણ આજે તેમના ચાલવામાં ગરિમા હતી. ડર નહીં. પ્રાચી તેમની પાછળ પાછળ ગઈ, ચોખાનો લોટો નીચે પાડતા જાણે લોટા સાથે એક એક પીડા પાછળ રહી ગઈ હોય. સુમિતે આગળ વધીને દાદી અને પ્રાચી બંનેનું સ્વાગત કર્યું. હવે તે ફક્ત પતિ જ નહીં પણ એક પુત્ર અને પૌત્ર પણ બની ગયો હતો. બધા એક સાથે પૂજાખંડમાં પહોંચ્યા. દાદીએ પોતે પ્રાચીના હાથમાં પૂજાની થાળી મૂકી અને સાથે બેસીને ભગવાનનો આભાર માન્યો. આખા ઘરમાં એક નવી ઉર્જા આવી. કન્યાનું સ્મિત દાદીના ચહેરા પર, ગૌરવ પાછું આવ્યું. દીકરા અને વહુનો પસ્તાવો અને પરિવાર ફરીથી એક થઈ ગયો. તો મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો મિત્રો, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, તમે કયા શહેરથી વાર્તા સાંભળી રહ્યા છો તે પણ જણાવજો. અને વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું બેલનું બટન દબાવી દેજો, એટલે સૌથી પહેલા વાર્તા સાંભળવાનો આનંદ મળે. ધન્યવાદ.
ફરી મળીએ એક સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી અમારી ઘણી વાર્તાઓ છે ચેનલ પર, તો ના સાંભળી હોય તો જલ્દી સાંભળી લેજો. સાંભળવી ગમશે, મજા આવશે. થેન્ક યુ, બાય બાય, જય હિન્દ, જય ભારત.